આજે તો સવારમાં ટ્રેને ભાઈબંધ તૈયાર થઈ ગયા વરરાજાની જાનમાં જવા માટે। ત્રીજા ભાઈબંધને ઘરે પહેલા ઉભા રહ્યા નાસ્તો કરવા માટે। વરરાજા તૈયાર થઈ ગયા પણ આ હજી તૈયાર થવામાંથી ઊંચો નથી આવતો। इसे कहते हैं पैसा ही पैसा। આ 4 વ્હીલર માં આપણે જવાનું છે। થોડી વાર બાદ આપણે નીકળી ગયા વાંગર જવા। પહેલું ગામ ભાણવડ ક્રોસ કર્યા બાદ પહોંચી ગયા અમૃતવેલ। ભાણવડ અને અમૃતવેલ માંથી આપણો કોઈ વિડીયો જોવો છે કે નહીં જરા કમેન્ટ કરી તો। અમૃતવેલ ને ક્રોસ કર્યા બાદ આપણે ચડી ગયા હાઈવે અને ત્યાં તો બીજા બધા ભાઈબંધો સાથે થઈ ગયા અને પહોંચી ગયા વાંગર। લગ્નના સ્થળે પહોંચે ત્યાં તો વરરાજા ત્યાંથી નીકળી ગયા 4 વ્હીલ માં બેસી માંડવા તરફ। આપણે ભાઈબંધો ભેગો શોર્ટકટ ગોત્યો। વરરાજાને 4 વ્હીલ માં ગરમી થતી હોવાથી નીકળ્યા બહાર હવા ખાવા। ત્યારબાદ હાથા ચડી કરીને લઈ ગયા માંડવા સુધી। ત્યાં પહોંચતા બાદ પોખી પણ લીધા અને ભાઈબંધોએ વળી પાછું એનું શરૂ કર્યું। ત્યારબાદ આપણે પહોંચી ગયા જમવા। ઓહો આવડી મોટી લાઈન કેમ લાગે વારો આવશે? દાળમાં નીકળેલા પાંદડાનો સહી ઉપયોગ। વારો આવતા જમી લીધું ને આપણે નીકળી ગયા ફરી માંડવા તરફ। આ શું વરરાજાએ પણ આપણી જેમ શોર્ટકટ લીધું। આટલું લખાવે આપણે નીકળી ગયા ફરી ઘરે જવા। વાડીએ પહોંચી ગયા પણ આ ભાઈબંધ એની મહિલા મિત્ર સાથે વાત કરવામાંથી ઊંચો નથી આવતો। ઘરે પહોંચતા વેત પહેલા આપણે 2 ગ્લાસ પાણીના ઝીકી લીધા। દાળ ભાતે આજે બહુ પાણી પીવડાવ્યું। થોડી વાર બાદ આપણે નીકળી ગયા ભાઈબંધનું બેગ લઈને એને ઘરે મૂકવા। ત્યાં પહોંચતા વેત એના મમ્મીએ ચા પાઈ દીધો અને આપણે પહોંચી ગયા પાછા ઘરે। તો બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ। કેવો લાગ્યો તમને વ્લોગ કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ વ્લોગ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો।